બાષ્પ બનશે, બાષ્પ ઠંડી પડશે, પછી પાછું પ્રવાહી બનશે અને આ બાષ્પ કલા અને આ પ્રવાહી કલા વચ્ચે સમતુલન સ્થપાશે. તો રાવટનો નિયમ શું કહે છે? કોઈ પણ, હવે ધ્યાન સમજો, દ્રાવણમાંના દરેક બાષ્પશીલ ઘટકનું આંશિક બાષ્પ દબાણ કેટલું હોય? હવે ખબર પડી, દ્રાવણમાં રહેલા તે ઘટકના મોલ અંશના સમપ્રમાણ. એટલે દ્રાવણમાંના મોલ અંશ કોને દર્શાવાય? એક્સ વડે. અને બાષ્પ અવસ્થામાં મોલ અંશ કોના વડે દર્શાવાય? વાય વડે. તો ધ્યાન આપજો. તો દ્રાવણમાંના દરેક ઘટકનું આંશિક બાષ્પ દબાણ એ તે દ્રાવણમાં રહેલા તે ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં છે. એટલે દ્રાવણ વિશે કેમ ઇમ્પોર્ટન્ટ છે હવે ખબર પડી ગઈ. તો રાવટે શું કીધું બોલો? દ્રાવણમાંના દરેક બાષ્પશીલ ઘટકનું આંશિક બાષ્પ દબાણ. તો દ્રાવણના દરેક બાષ્પશીલ ઘટકનું આંશિક બાષ્પ દબાણ એ દ્રાવણમાં રહેલા તે ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. તો જો ઘટક એકનું આંશિક બાષ્પ દબાણ P1, ઘટક બેનું બાષ્પ દબાણ P2, ઘટક એકનું દ્રાવણમાં મોલ અંશ X1, ઘટક બેનું દ્રાવણમાં મોલ અંશ X2. તો રાવટે કીધેલું કે કોઈ પણ બાષ્પશીલ ઘટકનું બાષ્પ દબાણ તે દ્રાવણમાં રહેલા મોલ અંશના સમપ્રમાણમાં, એટલે P1 ચલે છે X1, P2 ચલે છે X2. ચલે છે ન ગમતું હોય તો ચલે છે ના બદલે ઇક્વલ કરીને અચળાંક. તો શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ અચળ હોય છે. તો P1 = P10 into X1, P2 = P20 into X2. અને સમીકરણ 1 અને સમીકરણ 2. પછી આપણે કીધું કે ભાઈ ઘટક 1 પણ બાષ્પમાં જાય છે, ઘટક 2 પણ બાષ્પમાં જાય છે, તો અહીંયા વાયુ મિશ્રણ બને છે. અને જ્યારે વાયુ મિશ્રણ બનતું હોય ને ત્યારે ડાલ્ટનનો નિયમ આવે. તો વાયુ મિશ્રણ મુજબ બોલો, ડાલ્ટનના નિયમ મુજબ કુલ દબાણ કેટલું હોય? તો કે બંને ઘટકોના આંશિક બાષ્પ દબાણના સરવાળા બરાબર હોય છે. તો ધ્યાન આપજો, વાયુ મિશ્રણ, જ્યારે વાયુની વાત કરો ને, વાયુ મિશ્રણની વાત કરો તો ડાલ્ટનનો નિયમ આવી જાય, યાદ રાખજો. તો ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પ્રમાણે કુલ દબાણ કેટલું હોય? તો કે બંને ઘટક 1 અને ઘટક 2 ના આંશિક બાષ્પ દબાણના સરવાળા બરાબર હોય છે. પછી આપણે શું કર્યું? સમીકરણ 3 માં 1 અને 2 ની કિંમત મૂકી દીધી. પછી એક જગ્યાએ ફક્ત X2 એટલે X1 ની કિંમત મૂકી, બીજા સમીકરણમાં X2 ની કિંમત મૂકી. સમીકરણ 4, સમીકરણ 5 આવી ગયા. હવે સમીકરણ 1, 2, 3, 4, 5 નો ઉપયોગ કરવાનો છે. તો ચાલો જોઈએ. હું ફક્ત સમીકરણ 4 પર આધારિત તમને બનાવું છું અત્યારે. તો જુઓ, આ સમીકરણ પરથી નીચેના તારણો કાઢી શકાય. શું છે બોલો? દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ગમે તે એક ઘટકના મોલ અંશ સાથે સંબંધિત છે. આ સૂત્ર જોઈએ તેવું લાગે ભાઈ કોના મોલ અંશ સાથે સંબંધિત છે? X2 ના મોલ અંશ સાથે સંબંધિત છે. અને આ સમીકરણ જોઈએ તેવું લાગે X1 ના મોલ અંશ સાથે સંબંધિત છે. દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ઘટક 1 અથવા ઘટક 2 ના મોલ અંશ સાથે રેખીય રીતે ચલિત થાય છે. તો જુઓ, એટલે આ દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણનો આલેખ દોરો. ચાલો ધ્યાન આપજો. એટલે એવું કહેવાય છે, દ્રાવણ પરના કુલ બાષ્પ દબાણનો આલેખ દોરો. તો ઘટક 1 ના મોલ અંશ અથવા ઘટક 2 ના મોલ અંશ સાથેનો આલેખ દોરો. X1 સાથેનો આલેખ જોવો તો X1, X2 સાથેનો આલેખ જોવો, બોલો શું મળે છે? સીધી રેખા મળે છે. તો દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ઘટક 1 અથવા ઘટક 2 ના મોલ અંશ સાથે ચલિત થાય છે. હવે ધ્યાન આપજો, હું વાત કરું છું ઘટક 2 ના મોલ અંશ. આ આલેખમાં જુઓ, અહીંયા P10 = 100 મિલીમીટર છે એવું સમજો, અને P20 બરાબર 300 મિલીમીટર છે. ઓકે, હવે મને એવું કહો, X1 નું મૂલ્ય 1 છે ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું છે? 100 મિલીમીટર. X1 ની કિંમત જ્યારે 1.5 છે ત્યારે બાષ્પ દબાણ કેટલું થશે? કે ભાઈ આટલું, એટલે આમ જોવા જઈએ તો 100 અને 300 ની વચ્ચે. X1 ના મોલ અંશ 0 કરી દઉં, 0.5 થાય ના ભાઈ, પહેલા 0.5 છે, અને X1 બરાબર 0 કરી દઉં તો દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું થશે? 0. મતલબ આ શું કહેવા માંગે છે? X1 ના આ આલેખ કેવું દર્શાવે છે કે X1 ના મોલ ઘટે ને તો દ્રાવણનું બાષ્પ દબાણ X1 ના મોલ ઘટે ને તો દ્રાવણનું બાષ્પ દબાણ વધે છે. ચેક કરો, જુઓ, X1 બરાબર 1 હોય, દ્રાવણ એટલે આ રેખા જોવાની. હા, X1 બરાબર 1 હોય તો દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું છે? P10. X1 બરાબર 0.5 હોય તો આનું બાષ્પ દબાણ કેટલું છે? તો કે આ 100 અને આ 300 એની વચ્ચે. X1 બરાબર 0 થાય તો બાષ્પ દબાણ કેટલું થાય છે? 300.
मतलब x1 ના મોલ અંશ ઘટે તો દ્રાવણનું બાસ દબાણ વધે છે, પણ જો x2 ના મોલ વધે તો x2 0 છે ત્યારે આટલું 100, x2 બરાબર 0.5 થાય ત્યારે આટલું, અને x2 બરાબર 1 થાય ત્યારે આટલું. તો જો x2 ના મોલ અંશ વધે તો દ્રાવણના મોલ અંશ વધે છે, દ્રાવણના બાસ દબાણ વધે છે. મતલબ ઘટક 1 અથવા ઘટક 2 ના બાસ દબાણ પર આધારિત આ જે દ્રાવણનું કુલ બાસ દબાણ છે એ ઘટક 1 ના મોલ અંશ સાથે વધારા સાથે વધે પણ ખરું અથવા ઘટે પણ ખરું. તો જુઓ ઘટક 1 ના મોલ અંશ બરાબર ધ્યાન આપજો, ઘટક 1 ના મોલ અંશ આમથી આમ જાય તો શું થાય છે? ઘટે છે, અને આમથી આમ જુઓ તો વધે છે. તો ઘટક 1 ના મોલ અંશ 0 થી 1 તરફ આવે વધે છે તો બાસ દબાણ 300 થી ઘટીને કેટલું થઈ જાય? 100. પણ જો ઘટક 2 ના મોલ અંશ x2 થી 0 થી 1 થાય વધે તો આનું બાસ દબાણ શું થાય છે? વધે છે. મતલબ ઘટક 1 કે ઘટક 2 ના મોલ અંશમાં ફેરફાર કરવામાં આવે તો બાસ દબાણમાં ફેરફાર થાય છે. બોલો આલેખમાં કોઈ પ્રોબ્લેમ છે? ફરી સમજાઈ દો આલેખ કેવી રીતે આવ્યો એવું. મારે બાસ દબાણ વિરુદ્ધ મોલ અંશનો આલેખ દોરવો છે. અહીંયા x1 બરાબર 1, x2 બરાબર 0. આ પોઈન્ટ પર x1 બરાબર 0, x2 બરાબર 1. કુલ કોઈપણ ટાઈમે મોલ અંશનો સરવાળો હંમેશા 1 થાય છે. હવે જુઓ મારી પાસે સૂત્ર છે P = આ સમીકરણ લઈ લઉં, P ટોટલ कुल बास दबाण = P10 प्लस P20 इंटू P10 इंटू x2. आ द्रावण कुल द्रावण बास दबाण है. आ समीकरण उपयोग करिए त्यारे याद राखजो P20 करता P10 વધારે હોવું જોઈએ. आ समीकरण उपयोग करिए त्यारे P20 करता P20 નું મૂલ્ય P10 करता વધારે હોવું જોઈએ. चलो x2 बराबर 0 મૂકો તો આ સમીકરણમાં આ ગુણ્યા છે, x2 બરાબર 0 મૂકો તો 0 ગુણ્યા આટલા 0 તો કુલ દબાણ કેટલું થશે? P10. આ સમીકરણમાં x2 બરાબર 1 મૂકો તો શું થશે? P10 વત્તા P20 માઇનસ P10, x2 બરાબર 1. P10 આ કેન્સલ તો જવાબ કેટલો આવશે? P20. અને P20 નું મૂલ્ય P10 કરતા વધારે છે. P20 શું કર્યું? તો જે સમીકરણ 4 છે એ સમીકરણમાં એકવાર x2 ની કિંમત 0 મૂકી, તેનો જવાબ જે આવ્યો અહીંયા મૂક્યો P10. x2 ની કિંમત 1 મૂકી, તેનો જવાબ આવ્યો P20 અહીંયા મૂક્યો. આ બંનેને જોડતી સીધી રેખા દોરવાની. કેમ? કે આ સમીકરણને કોની સાથે સરખાવું છું? y = mx + c. બરાબર ધ્યાન આપજો. y = mx + c. y અક્ષ ઉપર કોણ લીધું છે? દ્રાવણનું બાસ દબાણ. x અક્ષ ઉપર મોલ અંશ. ધારો કે તમે પૂછો ઢાળ કેટલો હશે? m નું મૂલ્ય P20 - P10. આંતરછેદનું મૂલ્ય કયું હશે? છેદશે કયામાં? P10. આ જે છે એ P કુલ દબાણ = P10 × x1 P20 × x1 નો આલેખ છે. પછી એવું કીધું કે સમીકરણ 1 છે ને આ P1 = P10 × x1. ઓકે, આ સમીકરણમાં x1 ની કિંમત 0 મૂકો. x1 ની કિંમત 0 મૂકો તો બોલો કુલ દબાણ કેટલું થશે? 0 × P0 0. તો આ મૂલ્ય અહીંયા આવશે. અને x1 બરાબર 1 મૂકો. x1 બરાબર 1 મૂકો તો P10 × 1 એટલે P10 તે મૂલ્ય અહીંયા આવશે.
તો આનો આલેખ, આની રેખા એ આ પ્રકારની મળશે. તો P1 ઇઝ ઇક્વલ ટુ P10 ઇન્ટુ x1. તો પેલી રેખા આ લેખની છે, આ રેખા. અને કઈથી પસાર થશે? ઉગમ બિંદુ 0 માંથી અને P10 માંથી, P1 માંથી પસાર થાય છે. ચલો બીજા આલેખ, બીજું સૂત્ર હતું ને એ P2 ઇઝ ઇક્વલ ટુ P20 ઇન્ટુ x2. આ સમીકરણમાં x2 ની કિંમત 0 મૂકો તો જવાબ કેટલો થશે? 0. તો દ્રાવણનું બાસ દબાણ અહીંયા 0 છે, ધ્યાન આપજો. 0 આમાં ઉપર જઈને વધે તો P2 બરાબર 0, 0. તો આ કિંમત અહીંયા આવશે. દ્રાવણનું બાસ દબાણ અહીંયા 0 હોય, આમ જાય તો વધે. x2 ની કિંમત 1 મૂકો તો શું આવશે? P20. એટલે આ રહી કિંમત આમનો. તો આ જે રેખા છે બીજી એ છે P2 ઇઝ ઇક્વલ ટુ P20 ઇન્ટુ x2. હવે વાત કરીએ બાષ્પ અવસ્થા માટે. કોના માટે વાત કરીએ છીએ? બાષ્પ અવસ્થા માટે. તો ધ્યાન આપજો. જો હું બાષ્પ અવસ્થા માટે વાત કરું તો ઘટક આ પ્રવાહી, જો પ્રવાહી અવસ્થામાં ઘટક 1 અને 2 લીધા છે. બાષ્પ એટલે બાષ્પ બનશે, એટલે પ્રવાહી અવસ્થા અને બાષ્પ અવસ્થામાં સંતુલનમાં હશે. એટલે ઘટક 1 અને 2 પ્રવાહી અવસ્થામાં પણ હોય અને બાષ્પ અવસ્થામાં પણ હોય. તો પ્રવાહી અવસ્થા માટે મોલન્સ કોને દર્શાવાય? x1 અને x2. બાષ્પ અવસ્થા માટે કોને દર્શાવાશે? y1 અને y2. તો ઘટક 1 ના પ્રવાહી અવસ્થામાં મોલન્સ x1, ઘટક 1 ના બાષ્પ અવસ્થામાં મોલન્સ y1, ઘટક 2 ના બાષ્પ અવસ્થામાં મોલન્સ બાષ્પ અવસ્થામાં y2. અને જ્યારે બાષ્પ અવસ્થામાં આવે ત્યારે ડાલ્ટનનો નિયમ તો 11મા ધોરણમાં ભણ્યા છે, યાદ રાખજો. કોઈ પણ ઘટકનું આંશિક બાષ્પ દબાણ કેટલું હોય? બાષ્પ કલામાં ઘટકના મોલન્સ ગુણ્યા કુલ દબાણ. તો આંશિક બાષ્પ P1 ઇઝ ઇક્વલ ટુ ઘટક 1 ના આંશિક બાષ્પ દબાણ, તો ઘટક 1 નું બાષ્પ કલામાં બાષ્પ દબાણ y1 ઇન્ટુ બાષ્પ ઘટક, ફરી બોલું, કોઈ પણ ઘટકનું આંશિક બાષ્પ દબાણ એ તે ઘટકના બાષ્પ અવસ્થાના મોલન્સ y1, ઘટક 1 ના આંશિક દબાણ એટલે ઘટક 1 ના મોલન્સ ગુણ્યા કુલ દબાણ. ઘટક 2 નું આંશિક દબાણ ઇઝ ઇક્વલ ટુ ઘટક 2 ના બાષ્પ અવસ્થામાં મોલન્સ y2 ઇન્ટુ કુલ દબાણ. ઓકે, તમારા ટેક્સ્ટબુકમાં આટલા સુધી છે. પણ એમાં પ્રશ્નો ટ્વિસ્ટ કરવા હોય ને તો પ્રવાહી અવસ્થા અને બાષ્પ અવસ્થાના મોલન્સની સરખામણી જુઓ. હા, આ સમીકરણ પરથી ઘટક 1 ના બાષ્પ અવસ્થાના મોલન્સનું સૂત્ર શું થાય? P1/P ટોટલ થાય. ચલો આ સૂત્ર પરથી ઘટક 2 ના બાષ્પ અવસ્થાના મોલન્સ y2 નું સૂત્ર શું થાય? P2/P ટોટલ. બોલો, આમાં કોઈને પ્રોબ્લેમ છે? ધેરફોર ઘટક 1 ના બાષ્પ અવસ્થાના મોલન્સ ઇઝ ઇક્વલ ટુ P1 માટે આવું લખાય સમીકરણ 1 પરથી P10 ઇન્ટુ x1. P ટોટલ માટે આવું લખાય P10 x1 વત્તા P20 ઇન્ટુ x2. તો જો અહીંયા બાષ્પ અવસ્થાના મોલ અને અહીંયા ગયા પ્રવાહી અવસ્થાના મોલ, તો દાખલામાં આવો ઉપયોગ કરવાનો આવશે. બરાબર જોજો. તો ઘટક 2 ના બાષ્પ અવસ્થામાં મોલન્સ ઇઝ ઇક્વલ ટુ P2 માટે શું લખાશે? P20 ઇન્ટુ x2 અપોન કુલ દબાણ માટે લખાય P10 x1 વત્તા P20 x2. ફરી સમજી લેજો. ડાલ્ટનના આંશિક દબાણના નિયમ અનુસાર કોઈ પણ ઘટકનું આંશિક બાષ્પ દબાણ એના બાષ્પ અવસ્થાના મોલન્સ અને કુલ દબાણના સમપ્રમાણમાં હોય છે. આમાં મેં y1 ને સૂત્ર કરતા બનાવ્યા. તો y1 ને સૂત્ર કરતા બનાવો તો P1/P ટોટલ. હવે સમીકરણ 1 જુઓ. સમીકરણ 1 શું કહે છે? P1 ઇઝ ઇક્વલ ટુ P10 ઇન્ટુ x1. અને કુલ દબાણ શું છે? P10 કુલ દબાણ ઇઝ ઇક્વલ ટુ P10 x1 પ્લસ P20 x2. આવી જ વસ્તુ આ બીજા ઘટક માટે કરી. તો જો ઘટક 2 નું આંશિક બાષ્પ દબાણ કેટલું હોય? તો ઘટક 2 ના બાષ્પ અવસ્થાના મોલન્સ અને કુલ દબાણ. તો ઘટક 2 ના બાષ્પ અવસ્થાના મોલન્સ y2 ને સૂત્ર કરતા બનાવો તો y2 ઇઝ ઇક્વલ ટુ P2/P ટોટલ. તો y2 ઇઝ ઇક્વલ ટુ P2 બરાબર શું લખાશે? સમીકરણ 2 P20 ઇન્ટુ x2 અને કુલ દબાણ ઇઝ ઇક્વલ ટુ P10 x1 પ્લસ P20 x2. બરાબર જોઈ લેજો, વિડીયો કમ્પ્લીટ કરી લેજો. બરાબર છે, ના આવડે તો પૂછી લેજો. બરાબર, આ કમ્પ્લીટ તૈયાર કરજો. આના પર આધારિત દાખલા પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમને આમાંથી કશું પરીક્ષામાં પૂછવાના ચાન્સીસ રહે છે જ, યાદ રાખજો.